ગુજરાતમાં 25 બેઠકો ઉપર લોકસભા ચૂંટણીનું મતદાન છે તે યોજાઈ રહ્યું છે, ત્યારે દાહોદની લોકસભા બેઠક ઉપર પણ મતદાન યોજાઈ રહ્યું છે। મતદારોમાં સવારથી જ મત કરવા માટેનો ઉત્સાહ છે તે અનેરો રહ્યો છે। ત્યારે અમે આવી પહોંચ્યા છે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ખાતે। આ ચંદવાણા ડામોર ફળિયાનું ઇકો ફ્રેન્ડલી જે મતદાન મથક છે તે વિધાનસભા દીઠ એક મતદાન બૂથ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જે વાંસની અને ઝાડોથી તે ગેટને શણગારવામાં આવ્યો છે, તેમજ અલગ અલગ જે વસ્તુઓ છે તે મૂકવામાં આવી છે ઇકો ફ્રેન્ડલી। જેમ પ્રકારે વૃક્ષો માટે જે કુંડા છે અને મતદાન કુટીર છે તે મતદાન કુટીર પણ વાંસનું મૂકવામાં આવ્યું છે, તેમજ જે બાકડા ખુરશીઓ છે આવી તમામ વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી તરીકે અહીંયા દર્શાવવામાં આવી છે। હીટવેવની આગાહીની વચ્ચે મતદારોની લાંબી કતારો પણ દાહોદ જિલ્લામાં દરેક મતદાન બૂથ મથકો ઉપર જોવા મળી રહી છે। ત્યારે અમે આવી પહોંચ્યા છીએ અંદર મત કુટીરની અંદર। આપ મત કુટીરમાં જોઈ શકો છો જે પ્રમાણે ઇકો ફ્રેન્ડલી મતદાન બૂથને લઈને આ જે મત કુટીર છે તે તૈયાર કરવામાં આવ્યું છે। આ મત કુટીરને લઈને જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ જોઈ રહ્યા છો હીટવેવની આગાહીની વચ્ચે પણ મતદારો છે તે મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। અહીંયા જે પટાંગણમાં જે પ્રમાણે હરિયાળી જોવા મળી રહી છે ઠંડકને લઈને હરિયાળી પણ જોવા મળી રહી છે। વિધાનસભા દીઠ જે પ્રમાણે અહીંયા ઇકો ફ્રેન્ડલી એક મતદાન બૂથ તૈયાર કરવામાં આવતું હોય છે, ત્યારે આ મતદાન બૂથને લઈને અહીંયાના સ્થાનિક બીએલઓ છે, આ ઇકો ફ્રેન્ડલી મતદાન બૂથને લઈને શું કહેશો? 132 વિધાનસભા દાહોદ, એમાં બૂથ નંબર 134 ચંદવાણા પ્રાથમિક શાળા ઇકો ફ્રેન્ડલી બૂથ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યું હતું। શાળાનું કેમ્પસ છે એ પહેલેથી ઇકો ફ્રેન્ડલી હતું જ, પણ એને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે વાંસનો ગેટ, પામ ટ્રી, નાળિયેરીના પાન અને કેળના પાનની મદદથી વાંસનો ગેટ બનાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત શાળાના કેમ્પસમાં છે ફૂલ છોડ અને કુંડા રાખવામાં આવ્યા હતા। જે પણ વ્યક્તિઓ જે મતદાન કરવામાં આવે છે એને તડકો ન લાગે એટલા માટે ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી। પ્રિસાઇડિંગ ઓફિસરની જે ટીમ છે એ ટીમના જે મેમ્બર છે એને બેસવાની વ્યવસ્થા માટે લાકડાના ટેબલ અને ખુરશી અને જે મતદાન કુટીર છે એ વાંસની બનાવવામાં આવી હતી। આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા માટે પ્લાસ્ટિકના જારને બદલે આપણે જે પાણીના માટલા છે એ માટીના અને ત્યારબાદ પીવાના પાણીના જે ગ્લાસ છે એ પણ આપણે માટીના રાખવામાં આવ્યા હતા। અહીંયા બૂથ મથક ખાતે ઇકો ફ્રેન્ડલી બૂથ તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં મતદારો પણ મોટી લાઇનમાં જોડાઈ રહ્યા છે। ત્યારે તેની સાથે લોકપાલ રણજીતસિંહ નાયક અમારી સાથે જ અમે તેમનાથી જાણવા માંગીશું। નાયક સાહેબ, ઇકો ફ્રેન્ડલી બૂથ ચંદવાણા ગામે તૈયાર કરવામાં આવ્યું છે, શું છે વિશેષતાઓ અને કેવા પ્રકારની વિશેષતાઓ ઊભી કરવામાં આવી? યસ, બહુ સરસ। આટલી કાળઝાળ ગરમીમાં આપ જુઓ કે અમારા મતદાર ભાઈઓ અહીંયા આવીને શાંતિથી ઊભા છે, કોઈ જાતની ડિસ્ટર્બ થયા વગર અને કોઈ કાળઝાળ ગરમીની અસર ઓછી થયા છે એમના પર। એનું કારણ છે કે આ જે કેન્દ્ર ડેવલપ થયેલું છે મતદાન મથક, ઇટ્સ ઇકો ફ્રેન્ડલી, એટલે સામાન્ય કાળઝાળ ગરમી આપણે બહારના મકાનમાં જોઈએ એના કરતાં અહીંયા લગભગ 2 થી 3 અંશ સેન્ટીગ્રેડ જેટલી ઓછું તાપમાન રહે છે। એટલે જે પણ મતદાર આવે છે એને રાહત આવે છે। એનું કારણ છે કે આખું બૂથ જ એવી રીતના ડેવલપ કરેલું છે, અહીંયા ફળ ફૂલ ઝાડ પુષ્કળ પ્રમાણમાં છે, જેથી કરીને જે પોલ્યુશન જે છે, એટમોસ્ફિયર છે, વાતાવરણ છે આખું બિલકુલ શુદ્ધ છે, એટલે લોકોને બહુ જ રાહત રહે છે। અને આ જે મતદાન કેન્દ્ર ડેવલપ કર્યું છે એ શિક્ષક મિત્રોને પણ મારા ખૂબ દિલથી અભિનંદન છે કે આવું એમણે રસ લઈને આવું કેન્દ્ર ડેવલપ કર્યું છે, અને આશા રાખું કે બીજા પણ આવા કેન્દ્ર બને। આમ બીજા પણ સારા છે જ, પરંતુ આઈ થિંક છે કે આના કરતાં પણ વધારે સારા બને એવી અપેક્ષા, અને મતદારોને બાળકોને પણ આ હેલ્પફુલ થાય છે, જેથી કરી એમના શિક્ષણમાં પણ એમનો સુધારો થાય। કારણ કે ઓછી ગરમીમાં હોય ને બાળક ભણે તો એનું વિકાસ પણ વધારે થાય। અને અહીંયા ફરતી એકવાર શિક્ષક મિત્રોનો ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ડેવલપ કરવા બદલ આઈ એમ થેન્કફુલ ટુ હિમ। તો આપ જોઈ શકો છો જે પ્રમાણે ચંદવાણા ગામની ડામોર પ્રાથમિક શાળા છે, અહીંયા ઇકો ફ્રેન્ડલી બૂથ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। વિધાનસભા દીઠ ઇકો ફ્રેન્ડલી બૂથ છે તે તૈયાર કરવામાં આવતું હોય છે, તેને લઈને ચંદવાણા ગામની પસંદગી કરવામાં આવી હતી, કારણ કે અહીંયા પહેલેથી જ આ પ્રાથમિક શાળામાં હરિયાળી લાગતી હતી અને તેને લઈને અહીંયા ઇકો ફ્રેન્ડલી મતદાન બૂથ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લામાં દરેક મતદાનના બૂથો ઉપર મતદારોમાં હર્ષો ઉલ્લાસની સાથે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। ત્યારે અન્ય મતદાનના બૂથોની પણ તમને જાણકારી આપતા રહીશું। ધન્યવાદ।